મારે તો આખી જિંદગી કામ જ કરીને રાખવાનું. આ અત્યારે બધું માણા કેટલું દ્વારકા હાલીને જાય અને મારે આ કામ ને કામ. હવે પણ આપણી ઉંમર થઈ ગઈ, આપણે છે ને ના હાલી હગી એટલો ભલો ના હાલી હલાય આપણાથી. તો કામ કરવામાં તો તમે એમ નથી કહેતા કે તારી ઉંમર થઈ ગઈ? હવે જુવાનિયા હોય ને એ એટલું હાલી હગે, આપણે ના હાલી હગીએ. આ આખો મલક હાલી હગે ને આપણે કેમ ના હાલી હગીએ? આપણા કરતા મોટા મોટા હોય ને એ લાકડીના ટેકે ટેકે હાલીને જાય છે. તમારે લઈ ન જાવી હોય ને તો ચોખ્ખે ચોખ્ખું ના પાડી દ્યો ને કે મારે નથી લઈ જાવી. મારે હે ને ક્યાંય નથી આવવું, તારે જવું હોય તો જાવ. આ હે ને એક તો એકેય વાતમાં કોઈ સમજતું જ નથી. તો હે ને આ ભૂમિબેન ને આરતીબેન ને હે ને એ લોકો હાલીને દ્વારકા જાય તો હું એને ભેગી જાઉં. અરે ભૂમિબેન ભેગી જા, આરતીબેન ભેગી જા, ગંભીરના ભેગી તારે જવું હોય ને એના ભેગી જા. હું આવવામાં નથી. અને મને છે ને તું ફોન ના કરજે થાકી જાતો કે હવે મને તેડી જાવ. ના ના ના, તમને ફોન ના કરું, એ તો હું એકલી જઈને વઈ આવી. હા તો જાઓ, નીકળો. જાવ ને તો. હા 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 જાઓ. હા કયો ને. હા પણ આજ કહો હું જાઉં, તમે તમારે જ્યાં જાવ હોય ત્યાં નીકળો. હા તો હું જાવ જ, નકર ઓલા વયા રે હે. હા હા જાઓ. હાલો. પણ આરતીબેન આ ખાલી કેમ થેલો લીધો હે? આમાં તો કાઈ નથી. અરે ભૂમિબેન, આપણે દ્વારકા હાલીને જઈએ તો ત્યાં ઊભા રોડે આટલા કેમ્પ હોય છે ને આટલા આપણે નાસ્તા આપીએ, તો પછી હું થોડું કાંઈ એટલું બધું ખાઈ શકું? એટલે આમાં બધો નાસ્તો ભરી લે, એટલે પછી ઘરે નિરાતે તો ખાવા થાય ને. આરતીબેન, તમારે જેટલું કેમ્પમાં ઊભું હોય ને ખાવું હોય ને એટલું ખાજો. હું ને મારી બેન હે ને આગળ વયા જાહું. હા, ખાધે જ ન રાખતા. હવે ખાવું તો પડે ને, ખાધા વગર થોડું હાલે. મારી બેન ની વાત સાચી જ છે ને, આપણે થોડા ખાવા નીકળ્યા હોઈએ, આપણે તો દ્વારકા દર્શન કરવા જઈએ હે ને હાલીને. પણ ભૂમિબેન, ગાડી પેટ્રોલ વિનાની એકેય ગાડી હાલે? પેટ્રોલ વગર કોઈ ગાડી હાલે જ નહીં. એમ માણાય કોઈ ખાધા વગરનું ન રહી શકે. ભૂમિબેન, તમે બધા દ્વારકા જાવ ને હાલીને? હા 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 તો હાલો, મારે આવવું. હા તો હાલો હાલો. અરે ના ના જસુ માસી, તમે નો આવી શકો. હા, તમે હાલી જ ન શકો. અરે ભૂમિબેન, આ જસુમાસીની ઉંમર તો જો હવે થઈ. હવે એ ચક્કર ખાઈને પડી જાહે કે એને શ્વાસ ચડી જાહે તો તમે એને ઉપાડી લેહો ને કાખમાં બેહાડી લેહો. ના, એ તો વાત સાચી હે. એને પાછું બીપી વધી ગયું હોય તો તડકાનું, તો પછી એને નથી લેવા ભેગા, એને ના પાડી દ્યો. હા, સાચી વાત છે. જસુમાસી, તમે નો આલી હગો, તમે રેવા દ્યો, અમે જાતા આવીએ. હા, તમે રેવા જ દ્યો. હા હા હાલો. પણ કેમ? હું કેમ ના હાલી શકું? તમે તો બધાય મારા કરતા નાના નાના હાવ છો અને હું તો મોટી હાવ, તો હું કેમ ના હાલી શકું એમ? અરે જસુમાસી, અમે બધા રહ્યા જવાન અને તમારી તો હવે ગમે એમ તો ઉંમર નો થઈ ગઈ કહેવાય. તમે હવે ગઈઢા થયા, તમે નો હાલી હગો જસુમાસી. અરે મારી એટલી બધી ઉંમર નથી અને હું ફૂલ હિંમત વાળી છું. આ તો હું નાની હતી ને તઈએ મને પરણાવી દીધી એટલે મારા છોકરા મોટા મોટા થઈ ગયા એટલે તમને એવું લાગે. બાકી આરતીબેન, મેં પેલા હે ને ભેંસના ચોખા ઘી ને દૂધ પીધેલા હે, મને કાઈ ના થાય. ઈ જસુમાસી, તમે ગમે એમ કયો પણ તમે હાલી તો નો જગો. હવે આ દ્વારકા અહીંયા પડ્યું. હાલો હાલો, હવે આપણે મોડું થાય છે. જય દ્વારકાધીશ. હાલો, જય દ્વારકાધીશ. આવજો જસુમાસી. હા, બાય બાય. આ અત્યારના છોકરાના મનમાં હું સમજતા હે કે ઉંમર થઈ જાય એટલે અમે કઈ કરી જ ન હગીએ. પણ હવે તમે જોજો કે આ લોકોની પેલા હું દ્વારકા પગે લાગી અને દર્શન કરીને તમને બતાવી. તમે જોજો, ભલે મને ના લઈ ગયા, હું તો જવાની જ છું. બેન, તને તો કઈ ખબર પડે કે નહીં? જસુમાસી હું લેવાને ભેગા લેવાતા? મને તો એમ કે બચાડા આપણા ભેગા આવે. અરે ભૂમિબેન, આ તડકાના જસુમાસીને ગોટો ચડી ગયો હોત ને તો એ આપણે બધાયને ગોટે ચડાવી દે. હા, સાચી વાત છે. આપણે તો કાંઈ એટલે કાંઈ લેવા નકર દેવા વગરના રસ્તામાં કંઈક થઈ ગયું હોય તો આપણે માસાને શું જવાબ દેવાનો?
જવાબ તો આપણે જ દેવો પડે ને. સારું થયું આપણે એને નો ભેગા લીધા. હા ઈ વાત સાચી છે. અને અત્યારે ટાઢોળો હોય ને એટલે અત્યારે એને સારું લાગે હાલવામાં, પછી હવાર તડકો થાય એટલે શું થાય? હાલો હાલો હાલવા માંડો. સાચી હા વાત છે. હાલો હાલો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય રણછોડ, જય મુરલીધર. દ્વારિકાધીશ કી જય. થાળીમાં પેંડા દ્વારકાધીશનો જય જયકાર. દ્વારિકાધીશ કી જય. પાવર કરીને આગળ હાલવા તો માંડી, પણ હવે હેને મારાથી હલાય એમ નથી હો. હવે પોરો ખાવો જોહે. એ બેન આમ જો તો ખરી જસુ માસી તમાર હુતા ઊંધે કામ પડ્યા હે. હા એ હાલો તો. હા હાલો હાલો હું થયું જોઈએ હાલ. હવે આપણે કાઈ નથી જોવું બેન, મને તો હે ને માં નાસ્તો મળે હે, હું તો અહીંયા નાસ્તો કરી આવું.
હા તો તું જા, અમે જાય હું ને આરતીબેન. હાલો આરતીબેન. મારે નાસ્તો કરવો પણ પછી કરવું હા આપણે. હાલો તો ખરા. આ જસુમાસી અહીંયા હુઈ ગયા ને ઉઠાડું તો આપણે કઈ ખબર પડે. અરે ભૂમિબેન, જસુ માસીની હાલવાની કેપેસિટી પૂરી થઈ ગઈ લાગે. હા ઈ વાત એ સાચી, પણ આરતીબેન આપણે તો ખબર ના પડી આપણી મોર ક્યારે નીકળી ગયા. અરે ઈ પેલા હેને જોમમાં હાલવા માંડ્યા હે, પણ પછી એની ટેટી પાકી રહી. હા ઈ વાત સાચી છે, એટલે તાઈ હુઈ ગયા. તો આપણે તો પણ ભૂમિબેન પહેલેથી જ એને ભેગી લેવાની ના પાડી હતી ને. આપણે તો પહેલા જ કીધું તું નો આલી હગો. તો હવે ભલે ઈ હુતા આપણે હાલો. હા સાચી વાત છે, હુવા દ્યો. આ દિયો ઘરે વયા જાય. હા હા આપણે તો હાલ. No, 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 no. આ કેવાય કે મને બોલાવી નહીં, અને હવે તમે જોજો આ મારાથી નહીં મોર થઈ જવાના. અને હવે મારાથી તો બે ડગલાય હલાય એમ નથી, પણ મારે છે ને દ્વારકાધીશના દર્શન તો કરવા જ છે, ગમે એમ ન થાય. મારે પણ ક્યાં એવું છે કે હાલીને દ્વારકા જાવું? હું તો વાહનમાં વહી જાય, મારે તો ખાલી દ્વારકાધીશના દર્શન જ કરવા ને. દ્વારકા જાવું ને? હાલો હાલો જવા દો. જય દ્વારકાધીશ, જય રણછોડ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મેં તમને કીધું તું ને કે હું તમારી પેલા દ્વારકા પહોંચી જાય. પણ જસુ માસી, અમે તો હાલીને દ્વારકા જઈએ હે, આમ 4 વ્હીલમાં દ્વારકા જઈ નો હાલે. અરે ગમે એમાં જાય, વાહનમાં જાય કે હાલીને જાય, મારે તો કાનુડાના લસણ કરવા હતા, અને દ્વારકાધીશને ખબર છે કે આ નહીં હાલી હગે. હારું તો તમે પગો, અમે હાલીને આવીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હાલો હાલો. No, 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 no.